સુરત શહેર અનેક પૌરાણિક મંદિરોનું અને ઐતિહાસિક ઇમારતોનું ગઢ છે. ત્યારે સુરત શહેરના ડુંબાલ વિસ્તારમાં આવેલું હનુમાનજીનું 16મી સદીનું પૌરાણિક મંદિર દાદા હનુમાનને લઈને તો યુનિક છે જ, પરંતુ છત્રપતિ શિવાજી સાથે પણ સંબંધ ધરાવે છે. આ પૌરાણિક મંદિરનું નિર્માણ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજીએ કરાવ્યા હોવાની લોકવાયકા છે. સામાન્ય રીતે હનુમાન દાદાના મંદિરમાં તેમની મૂર્તિ દક્ષિણામુખી હોય છે, પરંતુ અહીં આ મંદિરમાં તે ઉત્તરમુખી છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ડુંબાલ ખાતે આ પ્રાચીન ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. સુરતવાસીઓ માટે હનુમાનજીનું પૌરાણિક મંદિર આસ્થાનું ધામ બની ચૂક્યું છે. મંદિરના પૂજારીઓના મતે તેનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. તેમના મતે છત્રપતિ શિવાજી મહારાજ સાપુતારાના માર્ગે નવસારીના ચિત્ર નામના ગામે જઈ સુરત આવ્યા હતા. ત્યારે તેમના ગુરુજીએ અહીં ડુંબાલમાં બનાવેલા આ મંદિરમાં રોકાયા હતા. તેઓ વર્ષ 1664માં આ મંદિરમાં આવીને રોકાયા હતા. જય જય સિયારામ. મારું નામ જતીન અનિલગીરી ગોસ્વામી છે. અમે 7-8 પેઢીથી અમારું અહીંયા પૂજન અર્ચન કરીએ છીએ અને અમારા પૂર્વજો કહેતા હતા કે છત્રપતિ શિવાજી મહારાજ આ મંદિરમાં આવ્યા હતા અને એમના ગુરુજી સમર્થ રામદાસ સ્વામીજીના સ્થાપિત શ્રી હનુમાનજીનું મંદિર છે ઉત્તરાભિમુખ. અને શિવાજી મહારાજ અહીંયાથી આ ગુફામાંથી આ લલિતા યંત્ર છે પૂજન કરતા અને ત્યાં અહીંયાથી જતા આશરે 10 કિલોમીટર લાંબી આપણા ચોક બજાર કિલ્લાની અંદરમાં આ સુરંગનો રસ્તો નીકળે છે એવું અમારા પૂર્વજો કહેતા હતા. શિવાજી મહારાજ જયંતિના દિવસે જન્મ જયંતિના દિવસે અહીંયા આગળ યંત્રની પૂજા, અભિષેક, શોભાયાત્રા, આરતીનું પૂજનનું ઘણું મહત્વ છે અને ઘણા લોકો આવે છે પૂજન કરવા માટે. શિવાજી જ્યારે અહીં આવ્યા ત્યારે તેમણે મંદિરની બાજુમાં એક ગુફા બનાવડાવી હતી એવું લોકોનું માનવું છે, જે મંદિરથી 10 કિલોમીટર દૂર ચોક બજારની આ કિલ્લામાં ખુલતું હતું. એવી લોકવાયકા પણ છે. કહેવાય છે કે એ સમયે શિવાજીએ એવી કુશળતાથી આ ગુફા તૈયાર કરાવડાવી હતી કે સુરતના 11મા દરવાજા ઉપર ઊભા રહેલા સૈનિકોને પણ તેની ખબર પડી નહોતી. જોકે આટલા વર્ષો પછી પૂરને કારણે આ ગુફા હાલ તો બંધ છે. જોકે તેના દર્શન કરવા માટે ભક્તો હજી પણ આવે છે. મંદિરના પૂજારીઓનું માનીએ તો અહીં આ ગુફામાં 100 વ્યક્તિઓ સમાઈ શકે એટલો મોટો રૂમ હતો, તેમજ ઘોડેસવારો પણ પસાર થઈ શકે તેવી મોટી જગ્યા હતી. અને ગુફાના રસ્તે શિવાજીએ ઔરંગઝેબના નાણામંત્રીને સંદેશો મોકલ્યો હતો. આ થઈ લોકવાયકાની વાત, પરંતુ આજે પણ મંદિરમાં સમર્થ ગુરુ રામદાસની પાદુકા, યજ્ઞક્ષેત્ર અને છત્રપતિ શિવાજી મહારાજે બનાવેલી પરંતુ પુરાઈ ગયેલી એવી ગુફા પણ છે, જેને લોકો દૂર દૂરથી જોવા માટે આવે છે. सभी भक्तों को जय श्री राम, राधे राधे। मेरा नाम नंदू शर्मा है। वैसे मैं राजस्थान से हूँ, लेकिन यहाँ पर बाबा की कृपा हुई तो 4 साल से अपने चरणों में मेरे को जगह दे रखी है। मैं 4 साल से बाबा की सेवा कर रहा हूँ और इस मंदिर का बहुत बड़ा इतिहास सुना है। शिवाजी महाराज के गुरु समर्थ रामदास जी की स्थापना की हुई है। उत्तरमुखी हनुमान जी है, ध्यान मगन है, चमत्कारी मूर्ति है। ये मेरा खुद का अनुभव है और प्राचीन मंदिर है। કહેવાય છે કે શિવાજીએ અહીં બનાવેલી ગુફામાં 300 વર્ષ જૂનું ચમત્કારિક લલિતા યંત્ર પણ છે અને તે એક જ લાકડામાંથી બનાવાયું છે. હનુમાનજીના સ્થાનકની સાથે સાથે શ્રી લલિતા યંત્રની પણ સ્થાપના કરાઈ હતી. આ યંત્રની પૂજા છત્રપતિ જયંતિ પર ખાસ કરવામાં આવતી હોય છે. મૂળ મરાઠા ગોસ્વામી પરિવાર છેલ્લી 9 પેઢીથી આ મંદિરની સેવા અર્ચના કરી રહ્યા છે, જેના મુખ્ય મહંત હેમંતગીરી ગોસ્વામીએ તો તેમના ગુરુજીના કહેવાને કારણે છેલ્લા 10 વર્ષથી મૌન પર ધારણ કર્યું છે. પરંતુ આ મંદિર અંગે અને તેના ઇતિહાસ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્લેટ અને પેનની મદદથી લખીને જવાબ આપ્યો હતો. મારું નામ રાજેશ બઘેલ છે. હું અહીંયા છેલ્લા 2 વર્ષથી જોડાયેલું છું. અહીંયા આવી એટલે આપણને એક પરમ શાંતિનો અનુભવ થાય છે